હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30। આપણે જવાનું છે શાક ઉત્સવમાં। એટલે જો દેવાંશ, હું ને પપ્પા તૈયાર થઈ ગયા। ગાડી આપણી ભરીને ઊભી રહી ગઈ છે કે હવે નીકળો તમે મા દીકરો એમ કહે છે। હાલ ભાઈ હાલ। અને અમારા ભાઈને તો કઈ ઘટે જ નહીં, ઈ મારી જો ફટાફટ અરે હવાર ઉઠી ગયા પહેલા હાલ માં અને મોડું થતું એને કા હાલ 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 નીકળી ગયા છે ને આપણે 10 થાય ને ત્યાં પહોંચી જાવ ને। કલાકનો રસ્તો હે। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 8:45 થવા આવ્યા છે તો 10 વાગી ગયા। અને આપણી ગાડીમાં છે ગીતાભાઈ, ધાર્મિક, દેવાંશ ને હું, દેવાંશ ના પપ્પા। ગાડી આપણે ફૂલ જ કરવાની હોય ને। એટલે આપણે ગમે એને હે ને બેહાડી જ લેવાના, ખાલી ગાડી ન રહેવી જોઈએ, કારણ કે આપણે કુટુંબમાં હે ને આડાવરા સેટિંગ થઈ જ જાય, જવાનું જોઈએ બધાય હારે જ, એટલે પછી થઈ જ જાય। એ સારું કહેવાય એમ, જગ્યા ન રહેવી જોઈએ। તું નથી 21 માં 62 ની સીટ તો ટાઈમ થઈ ગયા તો કીધા હતા બેટા થઈ ગયા ટાઈમ તમે હે હા તો પછી શું હોય? અને આમેય બધાય હોય ને ભેગા તો મજા આવે। કોઈ એવું ન રાખવું જોઈએ કે આપણે એકલા વહી જાય, એના કરતા હે ને એ બે કરતા ભલે ને 5 બે હા એક વધી જાય આપણે એવું કઈ નહીં। અને ગાડીમાં તો જે આપણે ખર્ચો આવવાનો હોય ઈ જ આવવાનો, એમાં બે બેહીન જાવ કે એક બેહીન જાવ, અને હજી એક હોય તો હાલે આપણે। અને આપણે ભાઈને બહાર જવાનું થાય ને તોફાન વધી જાય, પછી તો એ કોઈનું માને જ નહીં। એટલે બહાર જાય તો કોકને કે આવો બધો તોફાની હશે, પણ એ બહાર જાય એટલે બહુ તોફાન કરે। થોડા મારીને ત્યાં થઈ ગયેલા પટો પહેરીને બળવા થઈ જાય હમણાં કા દેવાંશ? અમાર દેવાંશની એન્ટ્રી આવી જ રહે, એને જેમ તેમ નહીં ગમે, કારણ કે હું પહેલેથી એના મનમાં શોખ જ એવા જગાવી છે કા કેટીમાં જ રહેવાનું, ફફડ નહીં રહેવાનું ને દેવાંશ? હા પટો ને ઈન ને આમ એમ વ્યવસ્થિત રહેવાનું, એમ ખેતી જ કરશે પણ તોય આવી રીતે રહે કા? ખેતી કરી નોકરી કરીશ? જો ટ્રેક્ટર રાખશે પણ ઈ મારી। અને આપણે જવું છે શાક ઉત્સવમાં, ત્યાં સ્વામિનારાયણનો સત્સંગ હશે। સ્વામિનારાયણ હોય કે કોઈ પણ દેવ હોય, બધા ભગવાન તો એક જ કહેવાય, પણ જેને જે માનતા હોય એટલે આપણે બધાને માની, એવું નહીં કે સ્વામિનારાયણ હોય તો આપણે ન ગમે, આપણે ઈ ગમે। ત્યાં સારું જ બધું સત્સંગ થતો હોય, સત્સંગ ઈ સારું જ વસ્તુ કહેવાય। આપણે સત્સંગમાં બેસીને આપણે કાન પવિત્ર થાય ઈ જોવાનું હોય કે ત્યાં પીરસે છે હું ને આપણે મળે છે હું, એ જોવાનું હોય। બાકી એક સ્વામિનારાયણ ઘણાયના વિરોધ હોય સ્વામિનારાયણ સામે, પણ એક સાધુ એવું કર્યું હોય એટલે બધાય સાધુ એવા ન હોય, બધાય એક સરખા ન હોય, અમુક એવા હોય પણ જાજે સારા હોય એમ। સ્વામિનારાયણના સત્સંગમાં આવે તો મજા છે। મને થોડીક જગ્યા દેજો તો। આવી ગયા મીનાબેન ની ઘરે શાક ઉત્સવમાં। મીનાબેન ચલાઈ એટલે અમને આવું જ પડે, ભગવાનની કૃપા થયા। અને આપણે નામે હરખ આપણે તો આને જોતા હોય કે એટલે જાવ છે આપણે। તમને મળીને મજા આવી, તમારા વિડિયો જોઈને તો કઈક અમને જાણવા જોડે મજા આવે, એવા સારા વિડિયો જોવાના હોય જોઈએ હો, તમને બહુ કરે આજે મળી લીધું એટલે બધાને આનંદ થયો અને આપણે બહુ મજા આવે, આપણા હોય કઈ મજા આવે।
ચિરાગભાઈ ઉપર બેસો. બધા બેસી જાવ હવે. વાલા ભક્તજનો તારમાં પધાર્યા હતા અને ત્યાર પછી આજે પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે ગુરુજીને વધાવી લઈએ. શેઠ વડાળામાં એક સારામાં સારું યુવા મંડળ તૈયાર થાય ને એ ગુરુજીની ઈચ્છા છે. એક સારું યુવા મંડળ તૈયાર કરો, સમર્પિત. તો આપણી સભામાં માજી ધારાસભ્ય એવા ચિરાગભાઈ કાલરિયા પણ ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આવો હિતેશભાઈ, આવો જોશી બાપાને પણ હાર પહેરાવો. સંતોનું પૂજન કરી લો. હવે હરિ કે સદા બ્રહ્માનંદ મોહે નિમખે મોહે નિમખે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. થોડી વાર હરિસ્મરણ કરી લઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓ ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ. કહીએ છીએ લાખોની કરોડોના કરોડોની અબજોના અબજોના ગ્રહો છે પૃથ્વી જેવા, પણ વિજ્ઞાનને હજી સુધી કોઈ ગ્રહ ઉપર માનવ જોવા મળ્યો નથી. ભગવાને આપણને આ ધરતી પર માનવ બનાવ્યા, એ કેટલી એની કિંમત છે. માનવ જન્મની કિંમત તો જો. પણ ઘણાને ખ્યાલ જ નથી. ઘણાને તો એમ જ છે કે અમે તમાકુ ખાવા માટે જ જૈનમાં છીએ. માનવ જીવન શા માટે મળ્યું? જો આ ધરતી પર આ વૃક્ષો છે ને, એમાંય જીવ છે. અનેક પ્રકારના વૃક્ષો. જેટલી ધરતી પર વસ્તી છે એના કરતા વધારે પ્રાણી સૃષ્ટિ સમુદ્રમાં છે. 84 લાખ પ્રકારના શરીરધારી આત્માઓ આ ધરતી ઉપર છે. એમાંય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રાણી હોય તો માનવ જીવન. ભગવાને 2 વસ્તુ અજોડ આપી છે માનવ જીવનને. કયા 2? એક બુદ્ધિ વિચાર શક્તિ અને જીભ વાણી. જીભ તો બધાને આપી છે. સર્પની જીભ આપી છે. ગાય બળદ ભેંસ ઊંટિયા બધાને આપી છે ને. ઊંટિયા ખૂટિયા બધાને. પણ વાણી નથી આપી. વાણી એક માનવને જ આપી છે. અને વિચાર શક્તિ. હા, વિચારવાનું. માણસને વિચારતા પણ નથી આવડતું. એમ કહેવાય છે કે ન્યૂટન બગીચામાં બેઠો તો સફરજન ખાયું ને એને વિચાર આવ્યો. એને લઈને ગ્રેવિટેશન નિયમ એને શોધ્યો ને વિચાર આવ્યો ને. આપણે બેઠા હોય તો શું થાય? ખાવાના વિચાર થાય. અમારા નિષ્કુળાનંદ સાહેબ પદ લખ્યું છે વિચાર ઉપર, અતિ અદ્ભુત છે. વિચારે રે વિચારે, વિચારીને ચાલે જાવું કાલે રે વીર. વિચારે વિચારે રે વિચારે, વિચારીને ચાલે જાવું કાલે રે વીર. વિચારે નાની ચમચી હોય લઈ લે. નાની ચમચી હજી એક ચમચો લઈ લે સંભારા માટે. લોકમાં ચડાવજો. લોકમાં ચડાવજો. ચાલુ જ છે જમવાનું.
જો આપણે શાક ઉત્સવનો જે કાર્યક્રમ હતો એ આપણે ક્રિસ્ટલ ભેડિયા જ હતો અને હવે સત્સંગ પૂરો થઈ ગયો અને ભોજન પૂરું થઈ ગયું, પ્રસાદી લેવાઈ ગઈ અને હવે આપણે નીકળવાની તૈયારીઓ કરી છે. શૈલેષભાઈ ને બધા જો આપણે ભેગા થઈ ગયા અને હવે હવહન રીતે મંડ્યા બધે વિદાય લેવા. અને અહીંયા સત્સંગ કર્યો ને બહુ મજા આવી, કારણ કે એકદમ જંગલ વિસ્તાર, હાવ નહીં કંઈ અવાજ, નહીં કોઈ ઘોંઘાટ, એન શાંતિમય વાતાવરણમાં બહુ મજા આવી અને આનંદ કર્યો બધાએ. હવે આપણે અહીંથી જવાનું મન નથી થતું, પણ તેમ છતાંય જવું જોઈએ. પણ અહીંયા માણસ બધા એટલા છે ને, અને એમાં જ્યાં સંતોના પાવન પગલા થયા હોય ને એ ભૂમિ તો પવિત્ર જ થઈ જાય, એટલે ત્યાં હૃદય તો એવી જ હોય. જો પ્રફુલ્લા બાપી તો ટાટા કેવા માંડ્યા. संत मिलन को जाइए तेज मोह माया अभिमान जीव जीव पाव आगे धरो कोटि यज्ञ સમાન. એવા સંત શ્રી પધાર્યા હતા અમારા શાકોત્સવમાં. એવા નીલકંઠ ચરણદાસ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંથી ગયા ને ત્યારથી ભાઈને નીંદર આવે બીજી વાત નહીં. અત્યારે તો ધાર્મિક ના ખોરામાં હોઈ ગયો છે, કોઈ દી નીંદર નથી આવતી ને બહાર જાય એટલે નીંદર આવે. અને આપણે અહીંયા ગયા, બહુ મજા આવી. એમાં આપણી જ્ઞાતિના જ બધા હતા અને એમાં બધાએ કીધું કે અમે તમારા વિડીયા જોઈશી. એટલે આપણા સબસ્ક્રાઈબર, એટલે આપણે જ્ઞાતિમાં જઈને ત્યારે ખબર પડે કે આપણી જ્ઞાતિનો કેટલો સપોર્ટ છે એમ. પણ ઘણો બધો આપણી જ્ઞાતિનો સપોર્ટ છે, બહુ બધા આપણા વિડીયા જોવો છે. એટલે આપણે બહુ બધાય મળ્યા, મજા આવી, આનંદ થયો સાંભળીને. હર કોઈને એની જ્ઞાતિનું ગૌરવ હોય અને ગૌરવ હોવું જોઈએ. અને આપણી જ્ઞાતિના આપણા વિડીયો જોવે એટલે આપણે એનું ગર્વ હોય, આપણે એને સપોર્ટ છે એમ. પેલા તો એ જ સપોર્ટ દે, પછી હર કોઈ જ્ઞાતિ દે, બધા આપણે હરખું જ હોય. પણ પેલા તમને હે ને તમારા જોવે, પછી બધા જોતા હોય. એ બધા સબસ્ક્રાઇબર નો આપણે ખૂબ ખૂબ આભાર માની. પણ જ્ઞાતિ ગર્વ તો જે ખુદ જોતા હોય ને એને કરવો જોઈએ. હું તો એમ જ કહું છું, જ્ઞાતિ ગર્વ તો હોવો જોઈએ. એટલે આપણે જ્ઞાતિના અહીંયા હતા અને બધાય આપણા વિડીયો જોવે છે અને બહુ બધાય આપણે મળ્યા, એટલે તે બદલ બધાને થેન્ક યુ. હાંજે મળી જાય વિડીયો.